સ્ટાર્ટ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 12 કોમર્સ ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ નો વિષય જે છે એના વિશે ચર્ચા કરીશું. પ્રથમ ચેપ્ટર કે જેનું ટાઇટલ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ મેનેજમેન્ટ. સૌ પહેલા આપણે જોઈએ કે આ ચેપ્ટરમાં આપણે કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ સંચાલનનો અર્થ, સંચાલનનું સ્વરૂપ, સંચાલનનું મહત્વ, સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય, સંચાલનની વિવિધ સપાટીઓ, સંચાલનના કાર્યો, સંકલન, સંચાલનના કાર્ય વિસ્તારોની ચર્ચા કરીશું. ફરીથી હું મુકુંદ જોશી મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ. ઇન્ટ્રોડક્શન, પ્રસ્તાવના. સંચાલન છે આજે જે સ્વરૂપે જોવા મળે છે એવું સ્વરૂપ છે પ્રાચીન સમયમાં નહોતું, પરંતુ સંચાલન છે એનો ઉપયોગ અને ઉપયોગિતા પ્રાચીન સમયમાં પણ જોવા મળતી. આપણે જોયું હશે મહાભારત અને રામાયણના યુદ્ધમાં આ સંચાલનનો ઉપયોગ કરવામાં આવતો હતો. દાખલા તરીકે સેનાપતિ છે, એમની નિમણૂક, એમના ફાળવેલા કાર્યો, યુદ્ધમાં જીતવા માટેની સ્ટ્રેટેજી, પ્લાનિંગ, કોઓર્ડિનેશન, સૈનિકોની ભરતી. તો એનો મતલબ એ છે કે આ બધા કાર્યો છે આજે થોડાક સ્વરૂપ બદલાના હશે, પણ પ્રાચીન સમયમાં પણ એ અસ્તિત્વ ધરાવતું હતું. તો મેનેજમેન્ટ છે એનો ઇતિહાસ છે એ ખૂબ જ જૂનો છે, પ્રાચીન છે. દાખલા તરીકે પ્રાણીનો શિકાર કરવા માટે, કેમ કે ત્યારે છે માણસ માટે છે પ્રવૃત્તિ, મુખ્ય પ્રવૃત્તિ ખોરાક મેળવવાની છે શિકાર દ્વારા હતી. તો વધારે માણસની જરૂર પણ પડતી શિકાર કરવા માટે. તો એ શિકારનું સ્પોટ, લોકેશન શોધવાનું, કોઈ એ પણ શોધી આવે, એ કાર્ય કરતા. બીજા છે એ સાથે હન્ટિંગ કરવા માટે જતા. તો એક કરતા વધારે વ્યક્તિ પણ એમાં સામેલ હતા. સામાન્ય રીતે સંચાલનની જરૂર ક્યારે પડે? એક કરતા વધારે વ્યક્તિ જ્યાં કાર્ય કરતી હોય ત્યાં સંચાલનના જુદા જુદા કાર્યો અને નિયમો દ્વારા છે કાર્ય સિદ્ધિ કરી શકાય છે. ખાસ તો છે એક વ્યક્તિ છે ઘણી વખત છે બહુ મોટું કાર્ય ન કરી શકે, એક કરતા વધારે વ્યક્તિની જરૂર પડે, જૂથમાં કામ કરવાની જરૂર પડે. કેમ કે એક કરતા વધારે વ્યક્તિ હશે તો એમની પોતાની જુદી જુદી સ્કિલ હશે, એમનો પણ ઉપયોગ કરી શકાશે. અન્ય વ્યક્તિનો સહકાર મેળવીને પણ કાર્ય સિદ્ધિ કરી શકાશે. એટલા માટે એક કરતા વધારે વ્યક્તિઓ સાથે મળીને કાર્ય કરે ત્યારે ફરજોની વહેંચણી કરવામાં આવતી કે ભાઈ એક વ્યક્તિએ કયું કાર્ય કરવાનું છે, બી વ્યક્તિએ કયું કાર્ય કરવાનું છે. દરેકને છે કાર્ય આપવામાં આવતું. એ પછી છે કાર્ય કેટલું પૂરું થયું, એ કાર્ય કરતી વખતે છે કેવી મુશ્કેલીઓ આવી, એમની પણ છે ફીડબેક લઈ અને એ સોલ્વ કરવામાં આવતું. સંચાલન છે તો એ ધંધામાં પણ ખૂબ જ ઉપયોગી છે. દાખલા તરીકે જુદા જુદા સ્વરૂપ હોય છે ધંધાના. વ્યક્તિગત માલિકીનો ધંધો હોય કે જેમાં એક જ વ્યક્તિ માલિક હોય. ભાગીદારી પેઢી, એક કરતા વધારે ભાગીદારો છે એ સંયુક્ત સાહસ કરતા હોય છે. તો એમાં પણ છે સંચાલન જોવા મળતું હોય છે. નાનું એકમ હોય તો માલિક પોતે બધા પ્રકારના કાર્ય કરે છે, જવાબદાર પણ પોતે છે બધા કાર્ય દ્વારા જે કાર્યસિદ્ધિ છે એમના માટે પોતે વ્યક્તિ જવાબદાર હોય છે. પછી ધંધાનું સ્વરૂપ છે એ સમય સાથે બદલાયું. પ્રાચીન સમયમાં છે ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ હતો. મોચી છે, દરજી છે, એ ઘરે ઘરે કાર્ય કરવા જતા. એક નાનકડા ગામનું છે એની પાસે માર્કેટ હતું. તો પેલા ઓર્ડર મેળવે. મોચી છે પ્રાચીન સમયમાં છે ઓર્ડર મળે 2 ટન, પછી એનું રો મટીરિયલ જે જરૂરી છે શૂઝ બનાવવા માટે, ચપ્પલ બનાવવા માટે, એ બાજુના શહેરમાં જશે અને જરૂર પૂરતી 3 કે 4 જોડી માટે જે રો મટીરિયલ છે, ખીલી છે, ચૂક છે, ચામડું છે, વાદળી છે, એ ખરીદ કરશે અને પોતાની દુકાન પર આવી અને એનું છે માલ તૈયાર કરશે અને પછી એને પૈસા મળશે. પછીનો સમય આવ્યો એ કારખાના પદ્ધતિ આવે કે જ્યાં છે વધારે પૈસા રોકી અને છે માલિક છે મોટા પ્રિમાઇસીસમાં એ કારખાનું શરૂ કરે, એમાં વધારે પૈસા છે મૂડી તરીકે રોકે. ફાયદો શું થયો
તો કે પેલા જે મોચી છે એ પોતાની રીતે સૂઝબૂઝ પ્રમાણે જે શૂઝ ચપ્પલ બનાવતું એ કદાચ સાઈઝમાં નાનું મોટું બનતું, પણ પછી કારખાનામાં જે મશીન દ્વારા છે ઉત્પાદન કરવામાં આવ્યું તો મોચી છે 3 દિવસે 2 જોડી કરી શકતો હતો. હવે ઉત્પાદન છે એ વધી ગયું. હવે જે કારખાનામાં છે એક સાથે 100, 200, 500, 1000 શૂઝ કે ચપ્પલ કે સેન્ડલનું ઉત્પાદન થઈ ગયું. એટલા માટે મોટું માર્કેટ મળ્યું. એમાં પણ વધારે લોકો છે એ રોજગારી મેળવવા માંડ્યા. એ કારખાના પદ્ધતિ પણ બહુ એક પ્રાઇમ ટાઈમ સમય હતો. પછી છે એમના પછી આગળ છે એનાથી આગળ વધારે મૂડીથી છે કંપની સ્વરૂપ આવ્યું. હવે ઉત્પાદન છે, દાખલા તરીકે આપણા ઉદાહરણમાં છે શૂઝ ચપ્પલનું ઉત્પાદન છે હવે કંપની પોતે કરવા માંડી. વધારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું. એટલા માટે આ અદ્યતન ટેકનોલોજી વાળા મશીનો છે એસ્ટાબ્લિશ કર્યા, કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યો, વધારે ડિઝાઇન, વધારે સારા શેપ એ પણ એમાં ઇન્વોલ્વ કર્યા. એટલે સારું ઉત્પાદન થયું, વધારે માત્રામાં ઉત્પાદન થયું, એટલે માર્કેટિંગ પણ કરવું પડ્યું અને એ દ્વારા છે વધારે પ્રોફિટ પ્રાપ્ત કરવા માંડ્યા. એટલે કંપનીમાં પણ છે એ સમાજ માટે ફાયદો થયો, રોજગારી છે એમનું પ્રમાણ વધ્યું. ફરીથી પછી છે આગળ જતા છે એક સમય અદ્યતન સમયમાં છે કે મલ્ટીનેશનલ કંપની એટલે મિત્રો એક કરતા વધારે દેશમાં એમની બ્રાન્ચ હોય, શાખાઓ હોય. 10, 15, 20, 25, 50 દેશમાં છે એમનું ઉત્પાદન અને વેચાણ થતું હોય, મેનેજમેન્ટ થતું હોય, માર્કેટિંગ થતું હોય. એમાં છે એ વધારે અદ્યતન હાઈટેક મશીનોનો ઉપયોગ થયો એટલે વધારે છે વેરિએશન આવ્યું, વધારે વિવિધતા જોવા મળી ઉત્પાદનમાં, વધારે રોજગારી મળી અને પ્રોફિટ પણ વધારે મળ્યો. તો આ રીતે છે સ્વરૂપ છે વ્યક્તિગત માલિકીથી માંડી અને મલ્ટીનેશનલ કંપની સુધીના એક આયામો છે, એમના સ્વરૂપો છે. એ પ્રમાણે છે મેનેજમેન્ટના કાર્ય પણ જુદી જુદી જગ્યાએ જુદા જુદા હોઈ શકે છે. આગળ જતા છે જેમ સ્વરૂપ બદલાનું, મલ્ટીનેશનલ કંપની છે કોર્પોરેટ વર્લ્ડ કહેવાય છે. એમાં છે સંચાલનના એક્સપર્ટ નિષ્ણાત વ્યક્તિની જરૂર પડી કે જે MBA, BBA કરેલું હોય એવા એક્સપર્ટ લોકો છે એમાં જોડાઈ ગયા અને પોતાના સ્કિલ અને એજ્યુકેશન ક્વોલિફિકેશનથી મેનેજમેન્ટના જુદા જુદા વર્ક છે ફંક્શન્સ કરવા લાગ્યા. આપણે હવે જોઈએ ડેફિનેશન, વ્યાખ્યા. એક નિષ્ણાતના મત પ્રમાણે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. જાતે કામ કરવું એ વસ્તુ જુદી છે. વ્યક્તિ પોતાના સમય પ્રમાણે, પોતાની અનુકૂળતા પ્રમાણે મુશ્કેલી સહન કરીને પણ એ કોઈ પણ રીતે છે કાર્ય સિદ્ધિ કરી શકે છે. પણ જ્યારે બીજા પાસેથી કામ કરવું હોય ત્યારે ઘણી બધી સ્કિલ, વિવેક બુદ્ધિ, સહકાર, મોટિવેશન એ બધાની જરૂર પડશે. કેમ કે કામ છે બીજા પાસેથી કરાવવું છે એટલે સ્કિલનો ઉપયોગ કરવો પડશે. તો સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. હાઉ ટુ ગેટ વર્ક ફ્રોમ અધર્સ. લિંગ્વિસ્ટિક્સના જણાવ્યા પ્રમાણે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. ઓછામાં ઓછા સમયમાં કામ પૂરું કરવું, ઓછા ખર્ચે પૂરું કરવું અને જે ઉપલબ્ધ એમાં જે ઇનપુટ કરવામાં આવે છે સાધનો, જે મૂડી એમાં રાખવામાં આવે છે, જે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેટલા મજૂર રોકવામાં આવે છે, એ ઉપલબ્ધ સાધન સગવડતાઓનો શ્રેષ્ઠતમ મહત્તમ ઉપયોગ કરીને એકમના જે નક્કી કરેલા સિદ્ધાંતો છે, નક્કી કરેલા ધ્યેયો છે એને સિદ્ધ કરવા એ કાર્યને સંચાલન કહેવામાં આવે છે. જ્યોર્જ ટેરી, મેનેજમેન્ટમાં બહુ મોટું નામ, ડોક્ટર જ્યોર્જ ટેરી છે એ સંચાલનની કઈ રીતે વ્યાખ્યા કરે છે? સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે જે માણસો, યંત્રો, મશીન્સ, સાધનો, મટીરિયલ્સ, પદ્ધતિઓ, મેથડ્સ, નાણું, મની અને બજાર, માર્કેટ, મશીન્સ, મટીરિયલ્સ, મેથડ્સ, મની, માર્કેટ નું આયોજન કરીને તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. કોઈ પણ મેનેજમેન્ટની એક્ટિવિટી હશે એમાં માણસો, મેન પણ હોય છે, મેન પાવર, એમને છે અદ્યતન ભાષામાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કહેવામાં આવે છે, હ્યુમન રિસોર્સ પર્સનલ પણ કહી શકાય. યંત્રો, મશીન્સ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. મટીરિયલ્સ એ જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એમાં રો મટીરિયલ, કાચો માલ સામાન તરીકે પણ ઘણી બધી વસ્તુઓ વપરાશમાં લેવામાં આવતી હોય છે. પદ્ધતિઓ, ઉત્પાદન કરવાની ઘણી બધી પદ્ધતિઓ હોય છે, એનો પણ યથાયોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. નાણું એ બધા માટે, પૈસા પણ છે સંચાલક રોકે છે. બજાર, માલ તૈયાર થઈ જાય એટલે એમના વેચાણ માટે છે માર્કેટ પણ જોઈએ. તો આ બધા જે કંઈ
એમ ઉપરના પદ્ધતિઓ છે, પ્રવૃત્તિ છે, એનું આયોજન કરીને એ કાર્ય ઉપર અંકુશ રાખવાનું કાર્ય પણ કરે છે. તે માનવ પરિવર્તનને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી એકમના ઈચ્છિત ધ્યેયોને હાંસલ કરી શકાય છે. જે ધ્યેય છે એ એસ્ટાબ્લિશ કર્યા હોય, ઈચ્છિત ધ્યેય છે એકમના, એમાં છે એ માનવ પ્રયત્નો જે એફર્ટ્સ છે એમને નેતાગીરી, લીડરશીપ પૂરી પાડવામાં આવે છે. જે કાર્ય કરે છે ઘણા બધા લોકો, એનું કાર્ય છે યોગ્ય દિશામાં, ટાર્ગેટ પૂરું કરવામાં, કાર્ય સિદ્ધિની દિશામાં થાય છે કે નહીં એ જોવા માટે સંકલન, એકબીજાના કાર્યો છે એક જ દિશામાં કોઓર્ડિનેટ દ્વારા કરવામાં આવે છે. એ સંકલનનું કાર્ય પણ કરવામાં આવે છે. માર્ગદર્શન, જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે. આ છે જ્યોર્જ ટેરીની વ્યાખ્યા છે. હવે આપણે જોઈએ મિત્રો પછીનો મુદ્દો, સંચાલનનું સ્વરૂપ, મીન્સ નેચર ઓફ મેનેજમેન્ટ, કે સંચાલન છે નું એકચ્યુઅલી સ્વરૂપ કેવું છે એ જોઈએ. તો કે પહેલો મુદ્દો છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. સંચાલન છે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. ઘણી બધી જગ્યાએ તમને જે પ્રવૃત્તિ જોવા મળશે કે જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુની સિદ્ધિ માટે કાર્ય કરે છે, કોઈ હેતુ સાથે કોઈ એક કરતા વધારે વ્યક્તિઓ કામ કરવા એકઠા થાય છે, ત્યાં સંચાલન છે અનિવાર્ય છે. સંચાલન ત્યાં જોવા મળશે. એ પછી ઔદ્યોગિક પ્રવૃત્તિ હોય, સામાજિક પ્રવૃત્તિ હોય, આર્થિક પ્રવૃત્તિ હોય, ધાર્મિક પ્રવૃત્તિ હોય, કૃષિને લગતી પ્રવૃત્તિ હોય, લશ્કરી કે શૈક્ષણિક વિભાગ હોય, દરેક જગ્યાએ છે કે જ્યાં છે એક કરતા વધારે વ્યક્તિઓ દ્વારા હેતુ સિદ્ધિ માટે કાર્ય કરવામાં આવે છે, ત્યાં સંચાલન છે જોવા મળે છે. એમ કહી શકાય કે સંચાલન છે સર્વવ્યાપી છે. ધાર્મિક એકમોમાં પણ જોવા મળે છે, લશ્કરમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, કૃષિ લગતી એક્ટિવિટીઝમાં પણ સંચાલન જોવા મળે છે. મોસ્ટ ઓફ એરિયાઝ છે, આસ્પેક્ટ છે, ત્યાં સંચાલન તમે જોઈ શકો છો. સંચાલન સ્વરૂપનો બીજો મુદ્દો છે હેતુલક્ષી પ્રવૃત્તિ. કોઈ હેતુ સિદ્ધ કરવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યાં સંચાલનની જરૂર છે. કોઈ હેતુ નથી, વિધાઉટ એમ જો એક્ટિવિટીઝ થતી હોય એ સંચાલન ત્યાં જરૂરી ન પણ હોય. પણ અહીં તો આપણે છે હેતુલક્ષી પ્રવૃત્તિની વાત છે. તો કે સંચાલન જે એક સાધન છે, એનો ઉપયોગ કરીને તમે છે હેતુ સિદ્ધ કરી શકો છો. તો કે દરેક એકમની સ્થાપના છે એ સ્થાપના કરવાનો ચોક્કસ હેતુ હોય છે. એ હેતુ સિદ્ધ કરવા માટે છે સંચાલનની મદદ લેવામાં આવે છે. શા માટે સંચાલન કઈ રીતે ઉપયોગી થાય? તો કે એકમના હેતુને સિદ્ધ કરવા માટે આગળ જોયું એમ ઉપલબ્ધ સાધન સામગ્રીનો મહત્તમ ઇષ્ટતમ ઉપયોગ કરવો અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો. કોસ્ટ કટિંગ સૌથી વધુ મહત્વ છે ઔદ્યોગિક એકમમાં. કોસ્ટ કટિંગ, લો કોસ્ટથી જે કામ થાય એ ઉપર છે વધારે મહત્વ આપવામાં આવે છે, વધારે ભાર મૂકવામાં આવે છે, અને ત્યાં જ પ્રોફેશનલ મેનેજમેન્ટ સ્કિલ ઓરિએન્ટેડ વ્યક્તિની જરૂર પડે છે. પછીનો મુદ્દો છે જૂથ પ્રવૃત્તિ. સંચાલન છે એ બે કે વધારે વ્યક્તિના સમૂહ દ્વારા કરવામાં આવતી જૂથની પ્રવૃત્તિ છે. તે સમૂહમાં જોવા મળે છે કે જેમાં જે અગાઉથી નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે છે પ્રવૃત્તિઓ થતી હોય છે, ત્યાં સંચાલન જરૂરી છે. ચોથો મુદ્દો સતત ચાલતી પ્રવૃત્તિ છે. સંચાલન છે એક વખત કર્યું, 3 મહિના દ્વારા કર્યું, 4 મહિના કર્યું, 6 મહિના કર્યું એવું નહીં. દર વર્ષે સતત છે ઔદ્યોગિક એકમમાં કે કોઈ પણ યુનિટમાં, ધાર્મિક સ્થળ હોય, લશ્કર હોય કે એગ્રીકલ્ચર છે, એમાં દર વખતે તમે જોતા હશો ખેડૂત છે જુદો જુદો પાક લેતા હોય છે. કોઈ એવું ન હોય કે 1-2 મહિના માટે એ કોઈ પ્રવૃત્તિ નહીં કરે આર્થિક કે કૃષિ લગતી. તો સંચાલન છે સતત ચાલતી પ્રવૃત્તિ છે. કંપનીમાં છે એક ટાર્ગેટ પૂરો થયો તો ફરીથી નવો ટાર્ગેટ આવશે. દાખલા તરીકે ટાટા કંપનીની કોઈ પ્રોડક્ટ હોય, કાર છે, એ જૂન 2020માં છે 25,000 કારનું વેચાણનું ટાર્ગેટ છે. જૂનના એન્ડમાં છે 25,000 કાર છે એ ટાર્ગેટ પૂરો થયો. 25,000 કાર છે, 25,000નું વેચાણ થઈ ગયું. તો જુલાઈમાં સંચાલન પ્રવૃત્તિ નહીં થાય? નહીં, એવું નથી મિત્રો. ફરીથી છે જુલાઈથી ડિસેમ્બર સુધીનું કે જુલાઈથી સપ્ટેમ્બર સુધીનું એ માર્કેટિંગ ટીમને છે ફરીથી વધારે બની શકે 30,000 કે 32,000 કાર વેચાણનું ટાર્ગેટ આપવામાં આવશે. ફરીથી આ જ ટીમ છે એ સંચાલનના કાર્યો કરશે. એટલા માટે કહેવામાં આવે છે કે સંચાલન છે સતત ચાલતી પ્રવૃત્તિ છે, એ ક્યારેય બંધ થતી નથી. કેમ કે એકમની સામે નવા નવા હેતુઓ અને લક્ષ્યાંકો છે એ સંચાલકો મૂકતા હોય છે, અને એને પ્રાપ્ત કરવા માટે સંચાલનની પ્રવૃત્તિઓ આવશ્યક છે. પછીનો મુદ્દો છે માનવીય પ્રવૃત્તિ. સંચાલન સર્વવ્યાપી હોવા છતાં માનવ જાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત છે. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું છે. ઉત્પાદન કરવું, માર્કેટિંગ કરવું, વેચાણ કરવું, એ બધામાંથી ડિસિઝન મેકિંગ છે માણસ કરે છે, એટલે કેન્દ્ર બિંદુમાં છે.
માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો નિરર્થક બને છે. માની લો જમીન હોય, ઔદ્યોગિક શેડ હોય, મશીનરી એસ્ટાબ્લિશ કરેલી છે, માર્કેટ પણ છે, લોકો માર્કેટમાં એની ડિમાન્ડ કરે છે, પણ કોઈ માણસ છે એ કાર્ય નહીં કરે આ જુદી જુદી પ્રવૃત્તિઓનું, તો છે એ સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય, એચિવમેન્ટ ન પણ થઈ શકે. તેથી માણસ માટે માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિઓ છે આ સંચાલનનું મહત્વનું લક્ષણ છે. પછીનો પોઈન્ટ છે નિર્ણય પ્રક્રિયા. સંચાલનના દરેક સપાટીએ દરેક કાર્ય વખતે છે એ નિર્ણય લેવો પડે છે. ડગલે ને પગલે કંપનીઓમાં છે, ઔદ્યોગિક એકમમાં નિર્ણય લેવાની ઘડી આવતી હોય છે, પળ આવતી હોય છે. એટલે સંચાલનનું મહત્વનું કાર્ય છે ડિસિઝન મેકિંગ, નિર્ણયો લેવા. અને સંચાલન કરતા કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા પડતા હોય છે. વિધાઉટ ડિસિઝન નથિંગ પોસિબલ. નિર્ણય વગર છે કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. અને પછી નિર્ણય લીધા પછી એનો ફોલોઅપ થાય, એનો અમલવારી કરવામાં આવતી હોય છે અને કાર્યવાહી આગળ ચાલુ થતી હોય છે. આમ નિર્ણય છે એ પ્રક્રિયા એ સંચાલનનું મહત્વનું કાર્ય ગણી શકાય છે. મિત્રો, વિજ્ઞાન, કળા અને વ્યવસાય એ પછીનો મુદ્દો છે આ જ ટોપિકમાં. તો કે વિજ્ઞાન છે એ સમાજ મેનેજમેન્ટ છે, સંચાલન છે, વિજ્ઞાન છે, કળા છે અને વ્યવસાય છે. એ મહત્વનો પ્રશ્ન છે. પરીક્ષામાં પણ છે એવું પૂછાઈ શકે વિધાન કે સ્પષ્ટ કરો અથવા સમજાવો સંચાલન વિજ્ઞાન, કળા કે વ્યવસાય છે. તો કે વિજ્ઞાનમાં શું હોય? વિજ્ઞાનમાં છે કાર્યકારણનો સંબંધ હોય. વિજ્ઞાનમાં છે એક નિયમ છે, ન્યૂટનનો નિયમ છે, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ છે, એ કાર્ય કરતો હોય છે, એના પરિણામો આપણને જોવા મળતા હોય છે. એ જ રીતે વિજ્ઞાનમાં જે રીતે પ્રિન્સિપલ્સ છે, સિદ્ધાંતો છે, એના ઉપર કાર્ય જોવા મળતું હોય છે. એ જ રીતે છે સંચાલનમાં પણ ચોક્કસ પ્રકારના પ્રિન્સિપલ્સ, સિદ્ધાંતો છે, એટલે એને વિજ્ઞાન કહી શકાય. કેટલાક લેખો એટલા માટે છે, કેટલાક લેખકો સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. કેમ કે માનવ પરિબળ છે અગત્યનું હોવાથી તેની પાસેથી કામ લેવા માટે આવડત, સૂઝબૂઝ, ચતુરાઈ, આંતરસૂઝની જરૂર પડશે. એટલા માટે છે એ ઓટોમેટિક સંચાલક છે, સીઈઓ છે, એમની ટીમમાં દરેક વ્યક્તિનો અભ્યાસ કરવો પડશે. એમની સ્કિલ, એમનું જમા પાસું, એમને છે એને નોંધ લેવી પડશે. અને છે કયા વ્યક્તિને કાર્ય કરવાથી શ્રેષ્ઠતમ પરિણામ મળે એ નક્કી કરવા માટે પોતાની આંતરિક સૂઝનો, પોતાની બુદ્ધિનો, અનુભવનો છે એ સીઈઓ કે સંચાલક ઉપયોગ કરે છે. એટલા માટે એ છે કળા છે. કોઈ વ્યક્તિને ઓળખવી, કોઈ વ્યક્તિ છે કે એમાં નિપુણ છે, એને કયું કાર્ય આપી શકાય એ જાણી લેવું, એ જ છે એ કળા છે. એટલા માટે સંચાલક છે આ કળાનો પણ ઉપયોગ કરે છે. માટે કહી શકાય મિત્રો કે સંચાલન છે એ કળા પણ છે. વ્યવસાય છે એમ કહી શકાય. તો કે વ્યવસાયમાં શું હોય? તો વ્યવસાયમાં જે ચોક્કસ પ્રકારનું નોલેજ હોય એ વ્યક્તિ છે પ્રોફેશનલ વ્યવસાયિક સેવા આપે. દાખલા તરીકે વકીલ છે એ વકીલાતનો અભ્યાસ કરે, એ ગવર્મેન્ટની નોંધ કરે અને પછી છે એ પોતાની રીતે છે એ પોતાનો અભ્યાસ અને પોતાનો સ્કિલ છે, કાયદાની જે જ્ઞાન છે એનો છે પોતાના અસીલને છે એ કેસ જીતાડવામાં મદદ કરે. તો એ છે બધા છે એ વકીલાત ન કરી શકે. તમે હું છે કોર્ટમાં જઈને કેસ ન લડી શકી. એના માટે છે પ્રિસ્ક્રાઇબ કરેલી ક્વોલિફિકેશન અને નીતિ નિયમો છે નક્કી કરેલા હોય છે, એનું પાલન કરવું પડે છે. ડોક્ટર છે એ પ્રોફેશનલ છે, ચોક્કસ પ્રકારનો અભ્યાસ કરીને છે પોતે પોતાનો પ્રોફેશન ચલાવે છે. તો સંચાલનમાં પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે દાખલા તરીકે, સંચાલક પણ છે હવે MBA કરીને, BBA કરીને, મેનેજમેન્ટના કોર્સ કરીને પોતે છે એ પ્રોફેશનલ પણ સેવા આપી શકે અથવા એઝ એ મેનેજર, એઝ એ CEO પણ જોઈન કરીને પોતાના છે એ કાર્ય કરે છે. એટલે પ્રોફેશનમાં જે વ્યવસાયિક વ્યક્તિ છે એ જે છે અભ્યાસ કરીને ચોક્કસ પ્રકારનો અને પોતાનો વ્યવસાય ચલાવે છે. એ જ રીતે સંચાલક પણ છે એ સંચાલનને લગતી ડિગ્રી મેળવીને, જ્ઞાન મેળવીને પોતાનો વ્યવસાય કરે છે. મિત્રો, આજ પૂરતું એટલું ઘણું. ફરીથી નવા એપિસોડમાં હું મુકુંદ જોશી આ જ ચેપ્ટરનું આગળના ટોપિક્સ તમને હું સમજાવીશ. આશા રાખું છું કે આજના બધા મુદ્દાઓ તમને સરસ રીતે સમજાઈ ગયા હશે. થેન્ક યુ. શેર માય ચેનલ, સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ વેરી મચ.